બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ભારે વરસાદને વિરામી લીધાને હવે 25 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હજી સુધી હલ થઈ નથી। ખાસ કરીને શેણનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં મંદિરો અને ઘર આંગણે આશરે 2 ફૂટ જેટલું પાણી જામી ગયું છે। નવરાત્રી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન આ પરિસ્થિતિએ ભક્તો તેમજ શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અનેક મંદિરોમાં પાણી ભરાયેલા હોવાને કારણે ભક્તો પૂજા અર્ચના કરી શકતા નથી, તો બીજી તરફ નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપતું બાલ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે સોસાયટીના વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળા પહોંચી શકતા નથી। સ્થાનિક રહીશોનું કહેવું છે કે લાંબા સમયથી પાણી ભરાયેલા હોવાથી દુર્ગંધ અને મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગચાળાનો ભય ઊભો થયો છે। નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે કે આરોગ્ય વિભાગને સક્રિય થવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે, જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને સામાન્ય જનજીવન ફરીથી સ્વસ્થ રીતે આગળ વધી શકે। ચાણંદ સોસાયટી છે અમારા ઘરની બાજુ ને અમે અહીંયા બધા રહેવાથી અમારા આજુબાજુનો ઘર છે બધો પાણીમાં છે। પછી રજપૂતોનો મેડલો તો આખો પાણીમાં જ છે। પછી શેણનમાં છે, દશામાં છે, સોમલા ધણીધરનું મંદિર છે। હવે અહીંયા અમારે દર્શન કરવા હોય તો અમે કેવી રીતે જઈ શકો? કોઈ અમારો સરકારે પડ ઉથડ કોઈ પણ લીધી નથી। અમારા બાળ બચ્ચોને નિશાળે મેલવા હોય કને છોકરું દિલવા જતું રહે, ડૂબાઈ જાય, અમે કેટલી રાહત રાખીને છોકરોની બચ્ચોની બે કે અમારા મજૂરી ધંધો કરીને અમારા પેટની પૂરણ કરો કે અમારા બાળ બચ્ચોની ખબર રાખો। તો સરકાર આ ગમે તેમ કરીને દિવાળી આવતા તમે પાણીનો નિકાલ કરવો જોઈએ। અમારા બાળ બચ્ચો આમાં લમણો રાખી અને અમારા પાણીનો અહીંથી ઘરથી નિકાલ કરવો જોઈએ। આપનું નામ? મારું નામ સીતાબેન। અમારે શણન માતાનું મંદિર છે, સોમળાનું મંદિર છે, દશા માતાનું છે, હળીમોન બેઠા છે અને અમારી માતા પણ અમે ચોમણ માતા બેઠા છે અને પાણી પણ ખૂબ પડ્યું છે અને મચ્છર પણ વધી પડ્યો છે અને છોકરાઓને પણ નિશાળે બી જે જવું હોય તો ખૂબ તકલીફ પડે છે। અને નવરાત્રિ પણ હવે જતી રહી, પણ હવે દિવાળી આવે છે તો અમારે માતાની કોઈ પૂજા બીજી કરવી ના અત્યારે પૂજા થતી નથી, અવરાતું નથી। અત્યારે ગટરનું પાણી પણ અંદર ભળે છે આજુબાજુથી બધે, પણ કોઈ પણ પાણીનો નિકાલ થયો નથી। શણન માતાના મંદિરમાં પાણી પણ પડ્યું છે, તંત્ર કોઈ હજી સુધી હોય શણન માતાની અંદરની કોઈ આવ્યો નથી, કોઈ નિકાલ કરવા માટે કોઈ આવ્યો નથી, હજી તંત્ર કોઈ આવ્યા નથી હજી કોઈ। પાણી નિકાલની અંદર એવું છે કે આ પાણી કાં તો હરડા બાજુ કાઢે કે ગમે તો બીજા કોઈ ગટર સાઈલ કરીને કાઢે, નિકાલ કરે કોઈ। હું લખો ભગત શેણનગર સોસાયટીમાંથી બોલું છું કે અહીં લગભગ પાણી ભરાય અને 22 દિવસ થયા તેમ છે તો હજી પાણી ઓછું થતું નથી। અહીં આજુબાજુ લગભગ 7 થી 8 મંદિર આવેલ છે, પછી જોડે બાલ મંદિર છે, બાલ મંદિર પણ અત્યારે 20 દિવસથી બંધ છે। તો દરેકને દર્શન કરવા માટે કેવી રીતે જવું, પૂજા કરવા માટે કેવી જવું, આ નવરાત્ર હોવા છતાં એનું કોઈ અનુષ્ઠાન બીજું પણ કોઈ થતું નથી। તો આ અમારો મેઇન પ્રશ્ન છે અને એક બાજુ ગટરનું પાણીમાં ઉમેરાય જ કરે છે તો ઓછું થવા જ દેતું નથી। તો આના માટે સરકારને ખાસ વિનંતી છે કે વહેલી તકે આ અમારો જે મેઇન પ્રશ્ન છે, આજુબાજુ તો કોઈ 500 ઘરોની વસ્તી છે, રજપૂત સમાજ છે, વજી સમાજ છે, આ બાજુ રિબન સમાજ છે, પાછળ ભીલ સમાજ છે, આ બધા રસ્તા પણ બંધ થઈ ગયા છે અને આ બાજુ આવવાની બહુ તકલીફ પડે છે। તો મહેરબાની કરીને અમારી સરકારને ખાસ વિનંતી છે કે આ પ્રશ્નનો વહેલી તકે હલ કરે।